થાકી ગયો હું તો અહીંયા બેસી જાઉં. બસ ઘડીક વારમાં થાકી તો હું મોટો આપણે હાલવા નીકળી છે. હવે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું, લઈ આવજો જાઓ. આ ચોમાસાનું છે ને કે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ન ખવાય, ખાય નથી પછી દવાખાના પૈસા દેવાની. પણ કોણે કીધું કે ચોમાસામાં આઈસ્ક્રીમ ન ખવાય? તો તે દુકાનવાળો બંધ કરીને ન હોય જાય આઈસ્ક્રીમ વાળો, એનું તો ખુલ્લું જ હોય. એનું ખુલ્લું હોય પણ એ આપણી જવાના માંદા આપણી દવાખાને મોકલવા હાટું જ આઈસ્ક્રીમ વેચે. તો હું આઈસ્ક્રીમ ખાતે દવાખાને વહી જાઉં? પાકું નહીં જા. નહીં, હાલ તો આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ. કાલથી દવાખાને જવાનું થાય તો ઘરે સાની મની પડી રહી છે, દવાખાને હું નહીં લઈ જાઉં. ઈ તો લે કાંઈક થયું હોય તો લઈ જવું પડે ને, પછી મારે તો પછી ઘરનું સાના કામ મને કોણ કરે? એટલું કરો ને, હાલ સૂપ પીવું ચાલ પી રહી દઉં. નહીં, સૂપ નથી. ઊંધા કેમ ફાટો તમે? મને ઈ ન ખબર પડતી. આ બધી બાયું આ તકલીફ, બધાને ઘરવાળાને આ તકલીફ સેમ ટુ સેમ. તું પણ કઈ મન થાય તો ખાવું ને, તમને કઈ મન થાય ખવાય પણ કયા સમયે કયું ખવાય ને એ વિચાર આવવો જોઈએ. બુદ્ધિ હાલે કે બુદ્ધિ નથી છોડી? હા, બહુ સારું. તમને બુદ્ધિ આપી છે, અમને ક્યાં આપી છે? આપી તો ઈ તમે સલાહ દે કે આઈસ્ક્રીમ આવા ટાઈમે ન ખવાય. હા, બહુ સારું, નથી ખાવું. આ વરસાદનો મોસમ છે ને